સંસદ ભવનમાં થયેલા ઘર્ષણ મામલે સુરતમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધીએ ભાજપના સાંસદ પર હુમલો કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે શહેર રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા પાસે ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો હતો। આ ઉપરાંત રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને કોંગ્રેસ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ભારતની લોકશાહી માટે એક કલંકિત દિવસ છે। લોકસભાના પટાંગણમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે અચાનક કોંગ્રેસના લોકસભાના પ્રતિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીજીએ ઓચિંતાના ધસી આવી અને ભાજપના 3 સાંસદો સાથે મારામારી કરી છે। એમને ઈજા પહોંચાડવામાં આવી છે। એક તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી, જે પોતે ઉંમરની દ્રષ્ટિએ પણ વરિષ્ઠ છે, એમને મારવામાં આવ્યો, એમને વગાડી દેવામાં આવ્યું। બીજા એક મુકેશ રાજપૂત કરીને સાંસદ છે અમારા, એમની સાથે પણ મારપીટ કરી, ને બીજા એક મહિલા સાંસદ પણ છે। એટલે કોંગ્રેસ બોખલાઈ ગઈ છે। ગઈકાલે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે જે વક્તવ્ય આપ્યું, એ વક્તવ્યને તોડી મરોડી ને એમાંથી ફક્ત 15 થી 18 થી 20 સેકન્ડનો વિડીયો કાપી અને સોશિયલ મીડિયા પર મૂક્યો, વાયરલ કર્યો। પરંતુ ગઈકાલે જે અમિતભાઈ શાહ સાહેબે કીધું હતું, એમની પછી પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે, તો આ સંદર્ભે દેખાવો કરી રહ્યા હતા। પરંતુ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષે શર્મસાર ઘટના આજે કરી છે અને ભારતીય જનતા પાર્ટીના સાંસદો સાથે મારપીટ કરી છે। અમે આપના માધ્યમ દ્વારા કહેવા માંગીએ છીએ રાહુલ ગાંધીને કે સમગ્ર દેશને શર્મસાર કરનારી આ ઘટનામાં તમે આ દેશની માફી માંગો અને ભારતીય જનતા પાર્ટીના જે સાંસદોને વાગ્યું છે, ઈજા પહોંચાડી છે, એમની પણ માફી માંગો।